અને મંદિર હોય આરતી ચાલુ હોય જોઈ શકો તમે સવારમાં ભાથીજી મહારાજની આરતી ચાલુ હોય અને તમે બધા દર્શન કરવા હોય તો કરી દો આ ગોગાજીનું મંદિર દાદાનું મંદિર જોઈ શકો તમે અમારા ગામનું મંદિર છે તો ચાલો તમને તો ગુડ મોર્નિંગ ભિલોડા અને આપણે આજે બેઠા લીધી તો બસ નથી મળી પછી ઇકોમાં આવ્યા હતા અને વયા જોયું ત્યાં તો વહીથી બસ નીકળી ગયેલી જોઈ શકો તમે આ આપણે બસ નીકળી ગઈ એટલે આ બધા અહીંયા જ ઊભા અહીં અને જોઈએ કેટલા વાગે બસ આવે જોઈ શકો તમે આપણને બસ મળી ગઈ અને આપણે આ ભવનની ખીલ હેલો ગાઈઝ નિખિલ એનો યુટ્યુબ ચેનલ હા તો તમે બધા સબસ્ક્રાઈબ કરી આપજો આપણે કોમેન્ટમાં એની ચેનલની લિંક આપી દઈશું તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જોઈ શકો તમે આ ભિલોડાનું કેવું વાતાવરણ અત્યારે 8 વાગેલા છે અહીંયા હવે ઈડર જતા કેટલી વાર લાગે જોઈ શકીએ તો ચાલો તમને મળીએ આપણે આગળ હેડો આઈઝ આપણે આ ઈડરમાં આવી ગયા અને ઈડરના પથ્થર કેવાય એકદમ ગોળ જોઈ શકો તો આપણે આ બસમાં બેઠેલા હા ઠંડીમાં આ બધા આપણે ભાઈ ઠંડી લાગે કંગરાઈ ગયેલો और પેલા ભાઈ તો પહેરીનું કરતી દીધું હોય ને સેફટી કારણ કે બહુ ઠંડી છે તો આપણે તાને મળીએ બસ સ્ટેન્ડમાં જઈએ આપણે ઈડર બસ સ્ટેન્ડમાં આવીએ અહીં અને સવારમાં બહુ ઠંડી લાગે એટલે સ્વેટર બેટર પહેરી દીધેલું જોઈ શકો આપણે ટોપી બોપી લગાવી દીધી ભાઈ ને અમે આવીએ છીએ ઈડરમાં વાતાવરણ સારું હતા આ તાપ પડેલો અત્યારે થોડી ઠંડી ઉડી જાય એટલે જોઈ શકો આપણે સ્ટેન્ડ ઉપર જઈએ ઈડરથી આવીએ કોઠી કંપા બસમાંથી ઉતરી જાય ને હવે જઈએ દુકાને પાણી પીને પછી જઈશું આઈટીઆઈમાં તો બને રહો તમે અમારા બ્લોગમાં અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પાણી પીવા આવીએ અને પાણી પીને પછી જઈએ અને જો બધા પાણી પીવા આઈડિયા બધા ભાઈબંધ જોઈ શકો આપણા ભાઈબંધ બધા પાણી પીવા આવેલા અને તોરે નિખિલ બ્લોગર ક્લાસરૂમમાં અને સાહેબે ડ્રોઈંગનું દોરવાનું આપ્યું તે બધા દોર્યું અને આપણને તો આપી દીધું ડ્રોઈંગ દોરવા ઓલી તો જોઈ શકો તમે આપણે આ ડ્રોઈંગ દોરેલું
અમે આ હરેશને બે દોડીએ. હરેશ થોડી મદદ કરે, બાકી તો બીજું તો કંઈ કરતો નહીં. પણ આ બધા આમ એમના પોતાના ચોપડામાં દોરે, પેલા બી અમારે જેવું દોરે. અને આ જોઈ શકો આપણે કેવું દોર્યું. તમારે કોમેન્ટ કરજો કેવું દોરેલું છે. જોઈ શકો ગાઈ આપણે પ્રેક્ટિકલ કરેલો. તો ચલો આપણે આઈટીમાંથી બહાર નીકળી ગયા. જોઈ શકો તમે આ આપણે બસમાં બેસી જઈએ. જોઈ શકો તમે હરેશને બે નીકળ તો પહેલું છૂટી ગયો હતો એટલે બીજી બસમાં જતી રહ્યો. આપણે જઈએ થોડી આપણે પહોંચી જવું ઈડરમાં અને ત્યાંથી બીજું ડ્રાઈવર બસ પકડવી પડે. આપણે આવી ગયા રાણી તરફ છે. ઈડર બે ગયા બસમાં ઈડરથી હવે ઘરે જવા માટે. જોઈ શકો તમે હરેશ ને પેલા સુજલ બિલોડા આવી ગયા હતા. અને જોઈ શકો તમે હવે ડાયરેક્ટ બસમાં બે ગયા. વિડીયો ઉતારવા જ નહોતું મળ્યો ને અને બહુ ભીડ હતી એટલે જોઈ શકો તમે. હરેશ બહુ ખુશ થઈ ગયો બસ મળી ગઈ એટલે. અને આ જોઈ શકો તમે પબ્લિક. હા તો સુજલને બેઠેલા છે. તો બિલોડાથી નીકળી ગયા. જોઈ શકો તમે આપણા બજારમાં નર્સરી પકી જાય. હવે ડાયરેક્ટ આપણે જઈએ બેટાલી. છે ઘેર હેડતા આજ તો કોઈ મળ્યું નથી, પણ 1.5 કિલોમીટર જેવું હેડવાનું. તો હેડ નાખીએ, આપણને કોઈ મળી જાય તો સારું. તો પછી ઘેર જઈને આપણે મળીએ હેડ. જોઈ શકો આ આજુબાજુમાં કોઈ છે નહીં, પણ અત્યારનું વાતાવરણ કેવું થયેલું. તો આપણને એક પિકઅપ ડાલું મળી ગયું હતું. તે એમાં બેન તો આવી ગયા ઘરે. હાથ પગ ધોઈને ફ્રેશ તો થઈ જાય. બસ હવે થોડી વારમાં દૂધ ભરાવા જઈએ, પછી મળીએ ત્યાં. તો ગાઈઝ આપણા ગુલાબપુરનો બંકો આવે. બંકો આનું નામ છે નિશાંત. અને પાછળ જુઓ બાઇકની પાછળ બંકો લખાયેલું છે. જોઈ શકો તમે. જઈએ દૂધ ભરાવા.